બનાસકાંઠાના ભાભરમાં દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરીનો શુભારંભ થયો છે। જ્યાં ભાભરના ગૌમૂત્ર ડેરીનો શુભારંભ થઈ ગયો અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ ડેરીનું ઉદ્ઘાટન કર્યું છે। આ ગૌમૂત્ર ડેરીથી અનેક પશુપાલકો અને ખેડૂતોને સીધો લાભ મળશે, કારણ કે આ ડેરી દ્વારા પ્રતિ લીટરે 5 રૂપિયાના ભાવે પશુપાલકોની ગાયોના મૂત્રને ખરીદાશે। હજારો લીટર ગૌમૂત્ર એકત્ર કરીને તેમાંથી એમોનિયા અને પોટાશ સહિતના ખનિજ તત્વોને અલગ કરીને વપરાશ લાયક બનાવાશે, જે ખેડૂતોના પાકમાં ઉપયોગી થઈ શકે તેવું ખાતર પણ બનાવાશે। બીજો લાભ એ પણ થશે કે ખેડૂતોને ગૌમૂત્રની આવક થતાં તેઓ ગાયોને પોતાના ઘરે રાખશે। ગાયો આમ તેમ રખડતી નહીં રહે કે પાંજરાપોળમાં પણ નહીં રહે, તેની સાર સંભાળ પણ થશે। એટલું જ નહીં, ગૌમૂત્રને પ્યોરિફાય કરીને મિનરલ વોટર પણ અલગ કરાશે। એવી આધુનિક ટેકનોલોજી સાથે આ પ્લાન્ટ તૈયાર કરાયો છે। પશુપાલકો પણ હવે ડેરીમાં ગૌમૂત્ર ભરાવતા થયા છે। આ ડેરીએ બનાસ ડેરી સાથે કરાર કર્યો છે। બનાસ ડેરીના સહકારથી ખેડૂતો અને પશુપાલકોને પણ લાભ મળશે અને પ્રકૃતિ પણ સચવાશે। હું 5 વર્ષથી તો વાપરું જ છું આમની પ્રોડક્ટ। કોઈ બગાયત પાક છે, દાડમના પાકમાં સારામાં સારું કામ આવે છે। કોઈ છોડ ઉતરી જતા હોય તો પણ એને સુકાયેલા છોડ લીલા કરી નાખે છે। અને મગફળી છે, જીરું છે, એમાં હરેક પાકમાં આ ઉપયોગી છે। એના કેવી રીતે ગૌમૂત્રમાંથી અલગ અલગ પાર્ટ કરવા, એનો અમોનિયા કેવી રીતે સેપરેટ કરવો, પોટાશ કેવી રીતે સેપરેટ કરવો, માણસો માટે દવાઈ બને એ કેવી રીતે સેપરેટ કરવો। અને મેન અમારો ઉદ્દેશ્ય છે ગાય ખેડૂતના ઘરે રહે। ખેડૂતને ગાય જ્યાં સુધી ઇકોનોમિક વાયબલ નહીં થાય, એને 2 રૂપિયા નહીં મળે ત્યાં સુધી ગાય ખેડૂતના ઘરે નહીં રહે, ગૌશાળામાં જશે। અને ગૌશાળામાં ગાય રહેવાથી શું પ્રોબ્લેમ થાય છે, એને હરો ચારો, ઘાસનો સૂકો ચારો આપણે લાવવો પડે, એ આપણા માટે બોજ બની રહી છે। તો અમારો ઉદ્દેશ્ય એવો તો મારા ફાધરનો કે ભાઈ ગાય ખેડૂતના ઘરે રહે। તમે 5 રૂપિયા લીટર ગાયના ગૌમૂત્ર લેવાનું ચાલુ કર્યું। આ ગાયના છાણના ખેડૂતને પૈસા મળે છે, ખેતરમાં જાય છે, ગાયના દૂધ ડેરીએ ભરાઈ આવે છે, પણ આ સુધી ગૌમૂત્રની ખેડૂતને અવેરનેસ નથી, એનો કઈ રીતે વપરાશ કરવો એ નથી। તમે 5 રૂપિયા લીટર ગૌમૂત્ર લેવાનું આજે 2017માં ચાલુ કર્યું। તમે 100 લીટરથી ચાલુ કર્યું હતું, પછી અમે ધીરે ધીરે વધારતા ગયા અને 2021માં 1000 લીટરનો પ્લાન નાખ્યો।